આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયાના તાલુકામાં એસઆઈઆરની કામગીરી કરનાર બીએલઓ શિક્ષકો, તલાટીઓ, ગ્રામસેવક જેવા તમામ શ્રીઓનું સન્માન વાઘોડિયા સેવા સદન કચેરી ખાતે કરવામાં આવ્યું છે। બીએલઓ 99% કામગીરી પૂર્ણ કરી છે, જે અનુસંધાનમાં તેઓનું સન્માન કરવામાં આવ્યું છે। વાઘોડિયા મામલતદાર તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ન્યાયબેન પંચાલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે। તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંજોગવશાત આ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શક્યા છે, પરંતુ તેઓનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ તમામ બીઓલોને શુભકામના પણ પાઠવી છે। બીઓલોની કામગીરી કરનારને મોર્નિંગમાં યોગા કરાવવામાં આવ્યા છે, તેમજ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે બીઓલોને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા છે। પ્રીતિ ભોજન પણ કરવામાં આવ્યું છે। કૌટુંબિક લગ્ન હોય એટલે લીગડી આવવાનું થયું છે એટલે આપને નથી મળી શક્યો, પણ આપે જે કામગીરી આખા ગુજરાતની અંદર વાઘોડિયાએ જે કામગીરી કરી છે એ ખરેખર જેટલા પણ આપના વખાણ કરવું એટલા ઓછા છે। અને આપ સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન। અને આપની સાથે છું, આજે મારે આવવાનું રહ્યું છે બદલ મને આપ માફી આપશો, કારણ કે મારા પારિવારિક કુટુંબની અંદર લગ્ન હતા એટલે મારા લગ્નમાં જવું પડે એવું હતું, એટલા માટે હું નથી આવી શક્યો। પણ આપની કામગીરીને હું ખરેખર હૃદયથી બિરદાવું છું અને આપની સાથે છું। જ્યાં ક્યાંય મારી જરૂર પડે ત્યાં મને કહેજો। અને આપ સૌનો ફરીથી આટલી સરસ કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું। બીએલઓ મજામાં? આપણે વાઘોડિયા તાલુકાની અંદર ખૂબ સરસ મજાનું કામ કર્યું બદલ આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે હું પણ આપનું સન્માન કરવા માટે ત્યાં બધા જ મતદારોનું 100% મેપિંગ કરવું અને બધા જ મતદારોના ફોર્મ કલેક્ટ કરી, ડિસ્ટ્રીબ્યુટ કરી, કલેક્ટ કરી અને અપલોડ કરવા એની 100% કામગીરી લાસ્ટ 24 તારીખ સુધીમાં કરી દીધી। એટલે આપણે એવા સ્પેશિયલ બીએલઓને આપણે આજે આ ખાસ સન્માન કરવા જઈ રહ્યા છે કે એક લાકડી બધા તોડી નાખે, પણ આમથી 4-5 લાકડી હોય એને તોડવા માટે સમૂહ જોઈએ। સમૂહ આપણે જે મહેનત કરી છે ને, તમે તમારા ફેમિલીથી દૂર રહ્યા, રાત દિવસ જાગ્યા, કોઈને ઘરમાં કામકાજ છે, કોઈને પત્ની હાથે બોલવાનું છે, કોઈને પતિ હાથે બોલવાનું છે, થાય જ એટલે મારી પત્ની બી લડે એવું નહીં, બધાને જ હોય। પણ આપણે જે મહેનત કરી છે, મેડમે કેવું કીધું કે ભાઈ 1 મહિનામાં કામગીરી પૂરી કરવાની છે। શરૂઆત એવી હોય કે બીક લાગે, આ યાર કેમ નવું આવ્યું, કેમ કરીશું। જેમ જેમ આપણે સ્ટેપ વધારતા જઈએ ને તેમ તેમ આપણી કામગીરી ચાલતી જ રહે। જો બી ગયા તો ના થાય, જો ડર ગયા તો ના થાય। डर के आगे जीत है। आप लोगों જે મહેનત કરી છે એનું પરિણામ છે કે આજે આપણે બધા સાથે બેઠા છે। નમસ્કાર મિત્રો, આજરોજ વાઘોડિયા તાલુકાના સરકાર તરફથી બીએલઓ સુપરવાઇઝરોની જે નિમણૂક કરવામાં આવેલી છે એ તમામ બીએલઓ સુપરવાઇઝરોએ વાઘોડિયા તાલુકાના 152 મતદાન મથકમાં રાત દિવસ મહેનત કરી એસઆઈઆરની કામગીરી આજે 98%ની પ્લસ કામગીરી કરી છે। એ બદલ તમામ બીએલઓ સુપરવાઇઝરો અને એમાં જેટલા લોકોએ સાહસ સહકાર આપ્યો છે એ તમામ લોકોને, મારી મીડિયા ટીમને દિલથી અભિનંદન આપું છું। અને આજે તમામ બીએલઓ સુપરવાઇઝરોની અત્રેની ઓફિસે એક ગેટ ટુગેધરનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે અત્યારે આપ સૌ જાણો છો કે એસઆઈઆરની કામગીરીમાં ઘણા બીએલઓ સુપરવાઇઝર માનસિક સ્ટ્રેસ અનુભવી રહ્યા છે। એ લોકો માટે અત્યારે સવારે 10 વાગ્યાથી એ લોકોને થોડુંક કસરત એક્સરસાઇઝ કરીને એમના માનસિક તણાવને દૂર કરી શકીએ એ માટેનું એક આયોજન કરવામાં આવેલું છે। બીજું એ બાદ અત્રે એક નાની સરખી મિટિંગ અને અત્રેથી જે લોકોએ સારી કામગીરી કરી છે એ લોકોને અમે સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના છે। અને ત્યારબાદ તમામ બીએલઓ સુપરવાઇઝરો સાથે મળી
અને જમવાનું એક આયોજન કરેલું છે, જેનાથી વાઘોડિયા તાલુકામાં સારી એવી કામગીરી થવા બદલ અને તમામ BLO સુપરવાઇઝરો બધા જેટલા લોકોએ અમને મદદ કરી છે બધાને અમે લોકો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.